સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 89 પોટ 1। આજની કથાની અંદર પ્રથમનું 50મું વચનામૃત કુશાગ્ર બુદ્ધિ। કુશાગ્ર બુદ્ધિ જેને હોય એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે। કુશાગ્ર બુદ્ધિ કેને કહેવાય? ઝીણી બુદ્ધિ। મહારાજ કે કેટલા તો જગતમાંથી ડાયા હોય, વ્યવહાર કરતા હોય, કલ્યાણના માર્ગમાં કાંઈ કરે નહીં, શાસ્ત્ર પુરાણ અર્થાને જાણતા હોય પણ કલ્યાણ માટે કાંઈ યત્ન કરે નહીં। પોતાના કલ્યાણ માટે યત્ન કરે એ બધા બુદ્ધિવાળા, એ માટે ન કરે તો બુદ્ધિ કેવી કહેવાય? ખાવા પીવાને જલસા મારવાની। હા, અત્યારે સિઝન ફરી ગઈ ને, 50 વર્ષ પહેલાં યાત્રામાં જતા, હવે ક્યાં જવાનું? પ્રવાસમાં, બરાબર ને? હવે યાત્રા બધી મટી ગઈ, ક્યાં ગયા છે? તો પ્રવાસમાં। જે મુખ્ય સ્થળ હોય એ લેવા જ લે, નકર છોડી દે। સમજાણું? પેલા યાત્રા કરીને આવતા ને આમાં આનંદ આવતો, હવે છે ને માંડ માંડ ઘીરે પૂગે ને લોથપોથ થઈ જાય। કા કુશાગ્ર એટલે ઝીણી બુદ્ધિ। સ્વામી કે પોતાના દોષ જોવા એ ઝીણામાં ઝીણી બુદ્ધિ છે। જીવ પ્રાણી માત્ર બીજાના જ જોવે, ઓલો આમ કરે, ઓલો આમ કરે, ઓલો આમ કરે, આપણે શું નથી કરતા એમાં? બોલો, હા આગળ કહેવાય ને, શું કહેવાય? ઓલો આમ કરે, ઓલો આમ કરે, બરાબર ને છે ને? એક તમારા અમે 3 ક્યાં આવી? આમ જુઓ તમે, નિશાન જુઓ, આમ કરે ને, આમ ન કરે, એક જ આંગળી કરે, ઓલો આમ છે, ઓલો આમ છે, ઓલો આમ આમ છે। જો પણ એક આમ ગઈ, 3 ક્યાં આવી? બોલો, તો નથી। જો નાથ ભક્ત બુદ્ધિવાળા, દેવાનજી મૂર્ખ, 3 રાજ્યનું, વડોદરા, જુનાગઢ ને ભુજ, એનું રાજ્ય ચલાવતા મહારાજ કે એ બુદ્ધિ વિનાનો। ટૂંકમાં પોતાનું સુધારે એ બધાને સુધાર્યું, પોતાનું બગાડે એ કોઈનું સારું કરી શકે નહીં। લોકમાં હોય ને ભાઈ, એનું કામ કરતો નથી, આપણું કામ શું કરી દે? એમ હોય ને, ઘણા પીડા હોય, પોતાનું કામ કરતો નથી તો બીજાને કેનું કરી દઈએ? બોલો, સવારથી સાંજ સુધી સ્વામી કે જીવ પ્રાણી માત્ર આ લોકનું જ કરે છે, આ લોકનું જ। પણ અહીંથી આપણે જવું છે પરલોકમાં, તો એને માટે આપણે શું ભાતું? એ કંઈ કરતા નથી। જો જાવું છે એક તાલમાં અને પાયા નાખ્યા પાતાળમાં। અહીંથી કોઈ દીજાને કેમ જવું જ ન હોય? એક ઘડીનો નિર્ધાર નથી, સમજ્યા ને? જાના હે સબ છોડીને જાના હે। દેવાન સ્વામી કહે છે આ કીર્તનમાં, જાના હે એક દિન સબ છોડીને જાના હે।
એટલે બુદ્ધિ એટલે શું કહેવાય? બુદ્ધિનો નિશ્ચય કરવો, ભગવાનની મૂર્તિનો એનો નિશ્ચય, નિદ્રા, સ્મૃતિ, વિસ્મૃતિ, આ 4 વસ્તુ બુદ્ધિમાં રહી છે. સમજાય ને? ક્યારેક ક્યારેક બુદ્ધિ કામ ન કરે, ભૂલી જાય ને. ઘરમાં ક્યાં વસ્તુ મૂકી હોય તો બુદ્ધિની અંદર 4 છે. ભગવાનનો નિશ્ચય બુદ્ધિ કરાવે, અને નિશ્ચયમાં શંકા કરવી હોય તો એ બુદ્ધિ કરાવે. ભગવાન હશે કે નહીં, શું હશે બોલો? અને નિદ્રા, સ્મૃતિ અને વિસ્મૃતિ. જો યાદી શેમાં છે? એ બુદ્ધિમાં છે. અને ભૂલે શેમાં જાય? એટલે સ્વામી કે ડાયો કોઈ ભગવાન ભજતો નથી, ગાંડો થાય એ ભગવાન ભજે. ગાંડો એટલે જગત ખોટું, બીજું કાંઈ નહીં. સંસારમાં રહેવાનું, રહેવા ખાતર બસ, ના નહીં. સમજ્યા ને? સંસારમાં રહેવાનું, પણ જીવની અંદર સંસાર નહીં રાખવાનો, ભગવાન રાખવાના. વાણ છે એ પાણીની અંદર હોય એની શોભા, પણ વાણની અંદર પાણી ભરાઈ જાય તો શું થાય? હાલો જવાબ આપો, શું થાય? આ બધા એમ કે કયો હાસો ખોટું, જે કેવું હોય તમને છૂટશે. હાસો ગયો તો ભલે, ખોટું જે કેવું હોય પણ કેવું પડશે. સમજાવવાનું ને? એટલે સ્વામી કે સંસારમાં રહેવાનું, પણ જીવની અંદર નહીં રાખવાનું. જીવમાં ભગવાન અને સાધુ રાખવાના બસ. સંસારમાં સરખો રહે મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં એ જાણો હરિનો દાસ. ટૂંકમાં આપણે સંસારમાં રહેવાનું, પણ જીવની અંદર ભગવાન અને સાધુ રાખવાના. બધા સગાવાલા છે, કેના છે? શરીરના કે જીવના? બોલો, શરીરના છે ને કે જીવના છે? તો બરાબર, નકર જીવના લેણ દેણ હોય એમ. આ તો જીવ લેવા આવ્યો છે કાં? ક્યારેક ક્યારેક વધારે ગરમી પકડી જાય તો તેમ કહેવાય જાય. ક્યારેક ક્યારેક વધારે ગરમી પકડાઈ જાય છે એમ. દેહ ભેગા એને કરી રાખવાના બસ. પોતાને બધા થકી જુદું માનવાનો. હું આત્મા કેમ? સ્વામી કે ભરવાડ હોય, રબારી ઘેટા ચારવા જાય બકરા, ત્યારે પોતે ભેગો રોટલો લઈ જાય. એ માને છે આ પશુ છે, એ ઘાસ ખાય, મારે નહીં ખવાય. એમ ગુણાતાન સ્વામી કે ભગવાન નથી ભજતા એ બધા એવા છે ને હું ભક્ત છું, માટે મારે ભજન કરવું જોઈએ. જાડા કપડાં છે ને તો એમ એટલી બુદ્ધિ છે ને આપણામાં કેટલી છે? જે થવું થાય, પાછળ તમારી સઠ અમારી, રમી લો તમે તારી બાબા. હા, ભગવાનને કહીએ, ભગવાન કે પાછળ તમારી સઠ અમારી. બોલો, દરેક વસ્તુ સત્ય છે, સત્ય રહેવાની છે. સારું નરસું કરેલું કર્મ એનું ફળ તો ભોગવવું પડે, ભોગવવું પડે અને ભોગવવું પડે. સ્વામી કે સારા સંકલ્પ થાય તો આનંદ વર્તે, ખોટા સંકલ્પ થાય તો મનમાં પીડા થાય. સહી જીવમાં આનંદ વર્તે. વાહ, આઠે પોર એક પોર એટલે 3 કલાક.
8 તેરી 24. કેનો આનંદ છે? ભગવાનનો. એટલે મહારાજે સંતોના નામ પાડ્યા, રામચંદ્રજી ભગવાને નામ પાડ્યા, કૃષ્ણ પરમાત્માએ પણ નામ પાડ્યા. બે રામચંદ્રજી ભગવાનના લક્ષ્મણદાસ, સીતાદાસ, હનુમાનદાસ આ લખ્યા. અનિરુદ્ધ, પ્રદ્યુમન, શંકરસન લખ્યા. ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, બ્રહ્માનંદ, ગોપાળાનંદ. જો નિત્યાનંદ એટલે દરરોજને માટે નવો આનંદ. સ્વામી કે નામ છે એની પાછળ અર્થ સરોજી તો નામ સાર્થક કહેવાય. શ્યામજી, રામજી, કાનજી, ભીમજી આ બધા ભગવાનના નામ છે. પિન્ટુ, રીન્ટુ, કિન્ટુ. હવે એમાં શું તમે કાઢો? હા, એમાં નીકળે શું? રામજી લ્યો તો રામ ભગવાન થાય, કાનજી લ્યો, કૃષ્ણ જે લ્યો એ. કાળો લ્યો તોય કૃષ્ણ નામ આવે ને. કૃષ્ણ ભગવાન કાળા હતા. જો એ ખાલી નામ કોઈ વારે કાળા બાપા હતા ના પડે પડે, પણ નામ હતા અર્થસભર. એમ હવે અત્યારે બધા આવી ગયા પેલા, સમજ્યા ને? નામનો અર્થ કાંઈ ન નીકળે કાંઈ. નામ છે અર્થવાળું હોવું જોઈએ તો એની કિંમત થાય. એમ છે ને? એમ હા, રીન્ટુ ને પિન્ટુ ને. બોલો. એટલે બહુ વિચાર કરવાનો, સમજે ને? સમજણ સસોટ. એમ થોડું ખાવું, સારું ખાવું, થોડું જીવવું, સારું જીવવું. હા, સમજે ને? સેવ મમરા ખાધા હોય, કુંડલો એ ઘરી થાય તો સુકાઈ જાય, પણ મોહનથાળ, સૂર્યમાન લાડવા બે દબાવ્યા હોય તો સાંજે ભૂખ લાગે. એમ ભગવાન સંબંધી કરવાનું, એવું કરવું એમ એકવાર સસોટ. લોહિયાના 18માં લખી નિશ્ચયની વાત કરીએ. મહારાજ કે બીક લાગે છે, શું કરીએ? એમાં કોઈ વાત સાંભળશે, કોઈને હવળું પડશે કે અવળું પડશે, શું કરવું એમ? અને વાત કર્યા વિના પણ હાલતું નથી. જોયું? જેને કોઈને બળાત્કાર નથી, એમ કોઈને મૂકવા નથી અક્ષરધામમાંથી. એમ સમજ્યા ને? કોઈને બાકાત કરવા નથી અને કોઈ નથી કરવું. તો એટલે બહુ ધ્યાન રાખવાનું, ધીમું ધીમું હાલવાનું ગતિ. સમજાય ને? એ વ્યવહારના માર્ગમાં, મોક્ષના માર્ગમાં, ભગવાનને સમજવામાં, રાજી કરવામાં, સાધુ સંતોને રાજી કરવા, એને સમજણ કરવી, એમાં ગતિ રાખવાની ધીમી. પાછા પગ નહીં, આગે ખુશ. હણકાની કોઈ ઠેકડા મરતા જાય, માં હોઈએ જાય. રેડા હોય ને, રેડા જોઈએ ને કે નથી જોઈએ કોઈએ? 5 ફૂટની દિવાલ હોય ને તારને ટપી જાય 100%. બોલો. એમ આપણા અંદરની અંદર સંકલ્પ, વિકલ્પ આ બધા છે ને રેડા છે, સમજે ને? બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.